ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર 12 આપત્તિ અને વ્યવસ્થાપન. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ નંબર 2 જોવાના છે. કુદરતી આપત્તિમાં આપણે પહેલું ભૂકંપ વિશે શીખી ગયા. હવે વિદ્યાર્થી મિત્રો આપણે કુદરતી આપત્તિનો બીજો ટોપિક જોવાના છે, વાવાઝોડું. વાતાવરણમાં એટલે કે આસમાનમાં હવાના દબાણમાં સર્જાતી અસમતુલા એટલે કે સમતુલા વધી જાય એવી પરિસ્થિતિને પ્રચંડ વાતાવરણમાં તોફાન ઉદ્ભવ થાય. શું ઉદ્ભવ થાય વિદ્યાર્થી મિત્રો? તોફાન એટલે હવાનું વધતું જતું તોફાન. તે વાવાઝોડું કે ચક્રવાતના નામથી આપણે એને ઓળખાવીએ છીએ. તમે વાવાઝોડું, વંટોળિયો આપણા નામ સાંભળ્યા છે. તો આ તોફાની વાતાવરણીય પવનો જ વિસ્તારમાં ત્રાટકે એટલે કે જે વિસ્તારમાં આ વાવાઝોડું આવે છે, એટલે વિદ્યાર્થી મિત્રો જે ખુલ્લો વિસ્તાર છે, દરિયા કિનારે છે, એવા વિસ્તારમાં વાવાઝોડું વધારે જોવા મળે છે. તેને કારણે ભારે તારાજી એટલે કે નુકસાન, વિનાશ સર્જે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણા જે ભારત દેશ છે, તો ભારતના પૂર્વ તટ, મલબાર અને ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં તેની ભારે અસરો જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે નકશો દ્વારા એ સમજીએ. વિદ્યાર્થી મિત્રો આ આપણો ભારતનો નકશો છે. તો એમાં કહે છે કે જે વાતાવરણની અસર સૌથી વધારે ક્યાં જોવાય? તો ભારતના પૂર્વ ભાગમાં. એટલે કે જે ભારતનો નકશો છે તો પૂર્વ ભાગ. આ કયો ભાગ છે? તો પૂર્વ ભાગ. આ ભાગમાં સૌથી વધારે તોફાન જોવા મળે છે, કારણ કે પહાડી વિસ્તાર છે અને દરિયો કાંઠો છે એટલા માટે. આ ઉપરાંત મલબાર કિનારો એટલે કે વિદ્યાર્થી મિત્રો આ કયો કિનારો? મલબાર કિનારો. એ વિસ્તારમાં પણ સૌથી વધારે તોફાન જોવા મળે છે. શું છે? તો દરિયા કિનારો છે એટલા માટે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો ગુજરાતમાં, જ્યાં ગુજરાત છે ત્યાં અહીં જે લાલ કલરનું જે બિંદુ છે ત્યાં આગળ અને સૌરાષ્ટ્ર એટલે કે અહીં જે 3 ટીકા મૂકેલા છે ત્યાં એવા વિસ્તારમાં ભારે અસર જોવા મળે છે. શાની? તો વાવાઝોડાની. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આ વાવાઝોડું છે. તો શું કહે છે? તો હવાનું હલકું દબાણ સર્જવાથી ભારે દબાણવાળા વિસ્તારમાંથી વેગથી પવન ફૂંકાય છે. આ તોફાની પવનો ભારે વરસાદ સાથે વાય ત્યારે સર્જાતી પરિસ્થિતિને આપણે વાવાઝોડું કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો આ હવામાન તોફાનોની મર્યાદિત સમયગાળા અને વિસ્તારની અસર કરે છે. જે આપણે એના જુદા જુદા નામ છે, હરિકેન, ટોરેન્ટો, વંટોળ વગેરે નામથી આપણે આ વાવાઝોડાને વિદ્યાર્થી મિત્રો આપણે એને ઓળખીએ છીએ. એવા નામ આપેલા છે. આ ચિત્ર તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. આ હવાના તોફાનો મર્યાદિત સમયગાળા અને વિસ્તારમાં અસર કરે છે. જ્યારે હરિકેન, આ જે પહેલું ચિત્ર છે તે હરિકેન, ટોરેન્ટો અને વંટોળ, આ અલગ અલગ નામ આપવામાં આવ્યા છે. હવે વિદ્યાર્થી મિત્ર આપણે જોવાના છે કે વાવાઝોડા આવે એ સમયે રાખવાની સાવચેતી એટલે કે આપણે શું કરવું જોઈએ. તો સૌથી પહેલાં વાવાઝોડા દરમિયાન અને વાવાઝોડા બાદ. તો સૌથી પહેલાં આપણે જોયું કે વાવાઝોડાના સંભવિત વિસ્તારની
વિગતો ચોકસાઈથી જાણી લેવી. તો વિદ્યાર્થી મિત્રો, તમારે એવું અનુભવ કરી લેવો કે કયા વિસ્તારમાં સૌથી વધારે વાવાઝોડું આવે છે. તો તમને ખબર છે, અત્યારે આપણે નકશામાં જોયું કે ભારતના પૂર્વ ભાગ એટલે કે પશ્ચિમ બંગાળ, કોલકાતા, મ્યાનમાર એ ભાગમાં, મલબાર કિનારો એટલે કે કેરળનો મલબાર કિનારો, ગુજરાતમાં કચ્છ, સૌરાષ્ટ્ર વગેરે વિસ્તારમાં આની અસર જોવા મળે છે. શાની? તો વાવાઝોડાની. એટલે વિદ્યાર્થી મિત્રો, આ વિસ્તાર તમારે સૌથી પહેલાં જાણી લેવા જોઈએ. હવે એની સામે કે વાવાઝોડું દરમિયાન શું કરવાનું, તો ચેતવણી મળતા બધા જ બારી બારણા બંધ કરી દેવા. એટલે વિદ્યાર્થી મિત્રો, તમારે કાચની બારી પાસે ઊભા રહેવું નહીં, લાઇટના થાંભલા પાસે ઊભા રહેવું નહીં, અને ઘરની બહાર ક્યારે પણ નીકળવું જોઈએ નહીં. એના પછી વાવાઝોડા બાદ તો હવામાન સાફ થઈ જાય, એટલે કે હવામાન કેવું ચોખ્ખું, પવન બંધ થઈ જાય તો પણ બહાર જશો નહીં, એટલે કે બહાર ક્યારેય નીકળશો નહીં. કારણ કે વાવાઝોડાનું કંઈ નક્કી નહીં, વરસાદની સાથે પવન પણ આવી શકે છે. બીજું વિદ્યાર્થી મિત્રો, નંબર 2, તંત્રની સૂચના મુજબ સ્થાનાંતરિત થઈ જાઓ. એટલે કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે કેન્દ્ર સરકાર જે પણ સૂચના સમાચાર, ન્યૂઝ, ટીવી, ઓનલાઈન જે મળે એ સૂચનાનું તમારે પાલન કરો અને સ્થાનાંતર કરવાનું. કે વાવાઝોડું આવે છે તો જે દરિયા નજીક રહેતા છે વ્યક્તિ, એ તમારે બીજી જગ્યાએ એટલે ઊંચાઈવાળા વિસ્તારમાં કે દૂરના સ્થળે ખસી જવું જોઈએ. બીજું, જો તમે શાળામાં હોવ તો વર્ગખંડની બહાર ના નીકળો. તમે શાળામાં, કોલેજમાં કે કોઈ પણ ઓફિસમાં હોવ તો તમારે ટેબલની નીચે બેસી જવું જોઈએ, પરંતુ કાચના દરવાજા, બારી પાસે ક્યારેય ઊભા રહેવું નહીં. એના પછી લટકતા ખુલ્લા વાયરોથી દૂર રહેવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, વરસાદ, વાવાઝોડું જ્યારે પણ આવે છે તો વાયર તૂટી જાય છે અથવા ઝાડમાં ફસાઈ ગયેલા હોય તો લબડી જાય છે. તો એની નીચે લટકતા વાયરમાં, ખુલ્લા વાયરમાં ક્યારે હાથ લગાવશો નહીં, એનાથી દૂર રહેજો. દરિયાની નજીક નીચાણવાળા વિસ્તાર જેવા ક્ષેત્રો હોય ત્યાંથી દૂર ઊંચાઈવાળા વિસ્તારમાં જતા રહેવું. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે વાવાઝોડું આવવાની શક્યતા હોય છે ત્યારે દરિયાની નજીકથી તમે ઊંચાઈવાળા વિસ્તારમાં જતા રહો, દૂર ખસી જાઓ, જેનાથી તમને નુકસાન નહીં થાય. જો તમે વાહનોમાં હોવ તો વીજળીના થાંભલા, ઝાડની નીચે કે દરિયાથી દૂર ઊભા રાખી તેને અંદર રહો. શું કહે છે કે જો તમે વાહનોમાં હોવ તો વીજળીના થાંભલાથી તમારી ગાડી દૂર રાખો, ઝાડના નીચે તમારી ગાડીને ઊભા રાખો નહીં, અને દરિયાથી દૂર ઊભું રાખી તેથી દૂર અંદર રહો. કુતૂહલ વંશ એકત્ર થઈ રાહત અને બચાવ કાર્યમાં અવરોધ ના કરો. એટલે બૂમાબૂમ, ખોટી ચીસો પારો નહીં. એના પછી ખાવાની વસ્તુઓ, ટોર્ચ, પીવાનું પાણી, કપડાં, રેડિયો, જરૂરી દવાઓ વગેરે તૈયાર કરી દો. તમને ખબર છે કે વાવાઝોડું કે કોઈ પણ સમસ્યા આવવાની છે, સુનામી કે ભૂકંપ, તો તમારે ખાવાની વસ્તુઓ, ટોર્ચ, પીવાનું પાણી, કપડાં, રેડિયો, જરૂરી દવાઓ તમારી સાથે રાખો. જ્યારે જરૂર પડે ત્યારે એનો ઉપયોગ થઈ શકે છે. બચાવ માટે ઊભા કરેલા આશ્રય સ્થાનના વ્યવસ્થાપકોની સૂચનાઓનું ચુસ્ત પાલન કરો. એટલે વિદ્યાર્થી મિત્રો, જે જગ્યાને સૂચના આવે છે સરકારની, ટીવી પર, ન્યૂઝ પર, તે એ સૂચનાનું તમારે પૂરેપૂરું પાલન કરવું જોઈએ, જેનાથી તમે બચી શકો. તંત્ર દ્વારા સૂચના મળ્યા બાદ પરત ઘેર જવું. એટલે જ્યાં સુધી વિદ્યાર્થી મિત્રો સરકારની સૂચના તમને મળતી ન હોય ત્યાં સુધી તમારું સ્થાન તમારે છોડવાનું નથી, એ સેફટી માટે રાખવાનું છે. સરકારની સૂચના મળે ત્યારે જ તમારે ઘર તરફ જવાનું છે. વીજળી અને ગેસના જોડાણ બંધ કરી દો. વિદ્યાર્થી મિત્રો, બહુ વરસાદ પડતો હોય અને આપણું ઘરનું મકાન પાણી ટપકતું હોય અથવા વાવાઝોડું આવતું હોય તો વીજળી અને ગેસના બાટલાની સ્વિચ
તરત જ બંધ કરી દેવી અથવા કનેક્શન છૂટું કરી દેવું, જેનાથી તમે ઉપકરણોથી બચી શકો છો. પ્રાણીઓને ખુલ્લી છોડી મૂકો, તે છૂટા હશે તો પોતાનો બચાવ કરી શકશે. એટલે વિદ્યાર્થી મિત્રો કે વાવાઝોડું કે આવવાનું જરૂર છે તો તમારા જે ગાય ભેંસ બકરા કે જે ટોપલામાં મૂકેલી મરઘીઓ જે તમે હોય છે તો તેને છૂટા મૂકી દો, કારણ કે તે પ્રાણીઓ પક્ષીઓ પોતાનો બચાવ જાતે જ કરી શકશે. કારણ કે કોઈ પણ આપત્તિ આવવાની હોય તો વિદ્યાર્થી મિત્રો આપણા કરતાં પશુ પ્રાણી પક્ષીઓને ઝડપથી સમજ પડે છે. રાહત અને બચાવની કામગીરીમાં મદદરૂપ બનો. તમે સેફ હોવ તો વિદ્યાર્થી મિત્રો બીજાને બચાવવા માટે તમે પ્રયાસ કરી શકો અને મદદ પણ કરી શકો છો. ચોક્કસ જાણકારી માટે રેડિયો સાંભળો. એટલે તમારે વધારે માહિતી મેળવવાની હોય કે ખૂબ જ જાણકારી લેવી હોય તો રેડિયો સાથે રાખવો જોઈએ અને એનું પાલન કરવું જોઈએ. જાહેરાતના બોર્ડ કે વૃક્ષો નીચે આશ્રય ના લો. જે મોટી મોટી મકાનો કે રો હાઉસ બાંધવાના હોય તો એ જાહેરાત કે વૃક્ષો હોય છે ત્યાં એ લોકો બેનર બાંધે છે લોખંડના, એની નીચે ક્યારે પણ વાવાઝોડું આવે કે તેની નીચે ઊભા રહેવું નહીં. મદદ માંગવા સિવાયના ફોન ન કરવા. બિનજરૂરી ફોન કરવાથી નેટવર્ક ઠપ થતાં રાહત અને બચાવ કામગીરી પર વિક્ષેપ પડે છે. એટલે વિદ્યાર્થી મિત્રો જરૂર હોય તો જ તમારે સરકાર કે એને ફોન કરવો જોઈએ. બિનજરૂરી ફોન ન કરવો જેનાથી નેટવર્ક બંધ થઈ જાય છે અને રાહત અને બચાવ માટે કોઈ કામગીરી મળતી નથી.